સમજાવવાની છું એન્ટીનેટલ એક્ઝામિનેશન. બરાબર, એન્ટીનેટલ એક્ઝામિનેશન જ્યારે બી આપણે પ્રોસિજર કરીએ છીએ ત્યારે મેઇન ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બી તમારે એક્ઝામિનર મેડમ આવે છે તો પહેલા શું કરવાનું છે, વિશ કરવાનું છે. પહેલા આપણે વિશ કરી લઈશું, એના પછી આપણે પ્રોસિજર જે છે એનો ઇન્ટ્રો આપીશું. બરાબર, કે હું આજે આ પ્રોસિજર કરવા જઈ રહી છું. મેડમને આપણે પેશન્ટ જે છે એનો બાયોડેટા એક્સપ્લેન કરીશું કે મારા પેશન્ટનું નામ આ છે, એની એજ છે. એન્ટીનેટલ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, ઓબ્સ્ટેટ્રિક્સ કોડ. બરાબર, કે કઈ ગ્રેવિડા છે, પારા કયું છે, લાઈફ કેટલા બેબી છે, એબોર્શન કેટલું થયું છે, તો એ બધી વસ્તુ ડિટેલમાં આપણે મેડમને કહી દઈશું. બરાબર, એના પછી આપણે છે પ્રી એક્સપ્લેનેશન. ઇમ્પોર્ટન્ટ શું છે, સ્ટેથોસ્કોપ ફોર લિસનિંગ ધ ફીટલ હાર્ટ સાઉન્ડ. બરાબર, એના પછી બાઉલ વિથ ધ કોટન પીસ લેવાનું છે તાના માટે, નિપલને સ્ક્વીઝ કરવા માટે. ઓકે, દેન ફિટોસ્કોપ લેવાનું છે, ફીટલ હાર્ટ સાઉન્ડ મેઝરમેન્ટ ટેપ. ચાર્ટ લઈએ છે નિપલની જે આપણે બ્રેસ્ટ જે છે એની સાઇઝ મેઝર કરવા માટે. બરાબર, રેકોર્ડ રિપોર્ટ છે અને બીજું આપણે કિડની ટ્રે. તો આવી રીતે આપણે ટ્રે જે છે મેમ જે આવે છે આપણે એક્સપ્લેન કરી દેવાની છે. ઓકે, એના પછી આપણે જોઈએ ડાયરેક્ટ હેન્ડ વોશિંગ માટે જવાનું છે. બરાબર, હવે હેન્ડ વોશિંગ કરીને આવો છો એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું ધ્યાન રાખવાનું છે, હેન્ડ જે છે ને આવી રીતે રબ કરી દેવાના. બરાબર, કેમ, રીઝન શું છે કામ કરવાનું કે જ્યારે બી આપણે એને બેઝ ઉપર ટચ કરીએ છીએ, એબ્ડોમન ઉપર ટચ કરીએ છીએ તો એકદમ ઠંડા હાથ લાગે નહીં, એટલે આપણે હાથ જે છે એને આવી રીતે વાર્મ કરતા રહીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એન્ટીનેટલ એક્ઝામિનેશન આપણે સ્ટાર્ટ કરીએ. એમાં પહેલા શું ચેક કરવાનું છે, મધર જે હશે જ્યારે બી પ્રેગ્નન્સી કન્સીવ કરે છે ત્યારથી બધા ચેન્જીસ જે છે સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર, તો પહેલા ચેન્જીસ જે છે સ્કિન રિલેટેડ આવે છે. એટલા માટે સ્કિન જે છે એના ઉપર શું થઈ જશે, પિગમેન્ટેશન થઈ જશે, જેને આપણે શું કહીએ છીએ, કોલાજમાં કહીએ છીએ. બરાબર, તો અહીંયા કોલાજમાં જે છે અહીંયા પ્રેઝન્ટ છે. ઓકે, નેક્સ્ટ આપણે એના પછી જોવાનું છે બ્રેસ્ટ. બરાબર, બ્રેસ્ટનું બરાબર, પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઓપન જ્યારે કરો છો ત્યારે ફાર દૂરવાળી બ્રેસ્ટ છે પહેલા એનું એક્ઝામિનેશન કરવાનું, એના પછી જે છે આજે આપણી બાજુ જે છે તે બધું પ્રોસિજર કરીએ છીએ એ વાળી બ્રેસ્ટને ઓપન કરીશું. બરાબર, દૂરવાળી જે બ્રેસ્ટ છે એને આપણે પહેલા ઓપન કરી દઈશું. એના પછી શું કરવાનું છે, ઇન્સ્પેક્શન, મતલબ શું, જોવાનું છે. બરાબર, જોઈ અને એના અંદર શું તપાસ કરવાની છે કે પ્રાઇમરી એરોડા છે કે નહીં, સેકન્ડરી એરોડા છે કે નહીં. બરાબર, નેક્સ્ટ આપણે જોઈશું નિપલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નિપલ. નિપલ ફિંગરટિપ છે યા તો નોર્મલ છે, ક્રેક છે કે નહીં એ આપણે જોઈ લઈશું. બરાબર, એ ચેક કર્યા પછી આજુબાજુ રેડનેસ છે કે નહીં એ ચેક કરી લઈશું. એ કમ્પ્લીટલી થઈ જાય છે એના પછી શું કરીએ છીએ, પાલ્પેશન. પાલ્પેશન કઈ રીતે કરવાનું છે, આ રીતે સર્ક્યુલર મોશન ની અંદર. બરાબર, સર્ક્યુલર મોશન ની અંદર જ્યારે પાલ્પેશન કરીએ છીએ ત્યારે આપણે ખાસ જોવાનું છે કે મધરને પૂછવાનું છે કે તમને પેઇન થાય છે જ્યારે હું ટચ કરું છું ત્યારે. મધર કહે છે કે મને પેઇન થઈ રહ્યું છે, મતલબ શું કહેવાય, ટેન્ડર બ્રેસ્ટ છે. બરાબર, એ આપણે જોઈ લેવાનું. બરાબર, આફ્ટર ધેટ આપણે શું કરવાનું છે, બંને બ્રેસ્ટ છે એક બાજુની તો ઓપન જ હતી, બીજી બ્રેસ્ટ બી ઓપન કરી અને જે બી આપણે આ મેઝરમેન્ટ કરી લેવાનું છે કે સિમેટ્રિકલ શેપ છે કે નહીં એના માટે. બરાબર, નેક્સ્ટ આપણે જોવાનું છે સેમ ટુ સેમ એ બાજુ જે રીતે એક્ઝામિનેશન કરીએ પછી આ બાજુ બી આપણે એક્ઝામિનેશન કરી લેવાનું છે.